નમસ્કાર મિત્રો, ટેટ અને ટાટ 2026ની તૈયારી કરી રહેલા તમામ ભાવિ શિક્ષકોનું સ્વાગત છે. તમે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું ટેટ અને ટાટ 2026 માટે ખૂબ જ મહત્વનું એવું આદર્શ મોડલ પેપર સેટ નંબર 3 સંપૂર્ણ સોલ્યુશનની સાથે. આ પેપરમાં નવા અભ્યાસક્રમ મુજબ તમામ 5 વિભાગોને આવરી લેવામાં આવેલા છે. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. શરૂ કરીએ આજનો વિડીયો. વિભાગ 1 શિક્ષક અભિયોગ્યતા. આજનો પ્રથમ પ્રશ્ન, એજ્યુકેશન હિયર એન્ડ નાવ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે એજ્યુકેશન હિયર એન્ડ નાવ પુસ્તકના લેખક પાઉલો ફ્રેરે છે. પ્રશ્ન નંબર 2, મનોવિજ્ઞાનની પ્રશ્નાવલી પદ્ધતિના જનક કોણ ગણાય છે? મનોવિજ્ઞાનની પ્રશ્નાવલી પદ્ધતિના જનક તરીકે વુડવર્થને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, બુદ્ધિનો આશ્ચર્યજનક સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ છે બુદ્ધિનો આશ્ચર્યજનક સિદ્ધાંત રોબર્ટ સ્ટર્નબર્ગ દ્વારા આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 4, હ્યુમન પ્રોસેસિંગ મોડલ શિક્ષણના કયા મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલું છે? તો જવાબ છે હ્યુમન પ્રોસેસિંગ મોડલ શિક્ષણના માહિતી પ્રક્રિયાકરણ મનોવૈજ્ઞાનિક અભિગમની સાથે જોડાયેલું છે. પ્રશ્ન નંબર 5, વર્ગખંડમાં બેન્ચની ગોઠવણી એ વ્યવસ્થાપનનો કયો ભાગ છે? તો વર્ગખંડની અંદર બેન્ચની ગોઠવણી એ ભૌતિક વ્યવસ્થાપનનો એક ભાગ છે. પ્રશ્ન નંબર 6, ડિસ્પ્રેક્સિયા મુખ્યત્વે બાળકની શેના પર અસર કરે છે? જવાબ છે ડિસ્પ્રેક્સિયા એ મુખ્યત્વે શારીરિક હલનચલન અને સંકલન પર અસર કરે છે. પ્રશ્ન નંબર 7, ફ્લિપ ક્લાસરૂમનો મુખ્ય વિચાર શું છે? જવાબ છે ફ્લિપ ક્લાસરૂમનો મુખ્ય વિચાર ઘરે લેક્ચર જોવા અને શાળામાં પ્રાયોગિક કાર્ય કરવાનો છે. પ્રશ્ન નંબર 8, ઓપરેશન બ્લેકબોર્ડની શરૂઆત કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ થયેલી છે? ઓપરેશન બ્લેકબોર્ડની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં ની અંદર થયેલી હતી. પ્રશ્ન નંબર 9, મનોવિજ્ઞાનના મનોવિશ્લેષણવાદમાં ઈગો શેના પર કાર્ય કરે છે? જવાબ છે મનોવિજ્ઞાનના મનોવિશ્લેષણવાદમાં ઈગો છે તે વાસ્તવિકતા પર કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 10, ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં સૌથી મોટો પડકાર કયો ગણાય છે? જવાબ છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં સૌથી મોટો પડકાર શિક્ષકોનું વલણ અને તાલીમ છે. પ્રશ્ન નંબર 11, પર્સનાલિટી શબ્દ કઈ ભાષાના પર્સોના શબ્દ પરથી ઉતરી આવેલો છે? તો પર્સનાલિટી શબ્દ છે તે લેટિન ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે. પ્રશ્ન નંબર 12, રચનાવાદ મુજબ જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? જવાબ છે રચનાવાદ મુજબ જ્ઞાનની પ્રાપ્તિ સામાજિક આંતરક્રિયા અને અનુભવથી થાય છે. પ્રશ્ન નંબર 13, આઇવાન પાવલોને પાચન ક્રિયાના અભ્યાસ માટે કયા વર્ષે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો આઇવાન પાવલોને પાચન ક્રિયાના અભ્યાસ માટે વર્ષ 1904માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. પ્રશ્ન નંબર 14, સુષુપ્ત મનના અભ્યાસ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે? તો સુષુપ્ત મનના અભ્યાસ માટે પ્રક્ષેપણ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, ગિફ્ટેડ બાળકની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? જવાબ છે ગિફ્ટેડ બાળકની મુખ્ય લાક્ષણિકતા જટિલ સમસ્યાઓ ઉકેલવામાં ઊંડો રસ લેવાની છે. પ્રશ્ન નંબર 16, ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના મહાત્મા ગાંધીએ કયા દેશમાં કરેલી હતી? તો ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં કરેલી હતી. પ્રશ્ન નંબર 17, એરિક એરિક્સનના મતે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી કઈ ઉંમરે જોવા મળે છે? તો એરિક એરિક્સનના મતે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી 3 થી 6 વર્ષના ઉંમરમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 18, બ્રેઇલ લિપિના શોધક લુઈ બ્રેઇલ મૂળ કયા દેશના વતની હતા? તો બ્રેઇલ લિપિના જે શોધક છે તેઓ મૂળ ફ્રાન્સના હતા. પ્રશ્ન નંબર 19, પીએજેના મતે ઇગોસેન્ટ્રિઝમ બાળકમાં કઈ અવસ્થામાં જોવા મળે છે? તો પીએજેના મતે ઇગોસેન્ટ્રિઝમ બાળકમાં પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અવસ્થામાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 20, મનોવૈજ્ઞાનિક હિલગાર્ડના મતે અધ્યયન એટલે શું? તો હિલગાર્ડના મતે અધ્યયન એટલે અનુભવને કારણે વર્તનમાં થતું સ્થાયી પરિવર્તન. પ્રશ્ન નંબર 21, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં સ્કૂલ કોમ્પ્લેક્સનો વિચાર કયા મુખ્ય હેતુ માટે રજૂ કરાયેલો છે? તો જવાબ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં સ્કૂલ કોમ્પ્લેક્સનો વિચાર સંસાધનો અને સુવિધાઓની વહેંચણી માટે રજૂ કરાયો છે. પ્રશ્ન નંબર 22, મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકને કયા નામથી સંબોધવામાં આવે છે? તો મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં શિક્ષકને ડાયરેક્ટ્રેસના નામથી સંબોધવામાં આવે છે. પ્રશ્ન નંબર 23, સૂક્ષ્મ શિક્ષણના ચક્રમાં પુનઃ પ્રતિપોષણનો સમય કેટલો હોય છે? તો માઇક્રો ટીચિંગના ચક્રમાં રીફીડબેકનો સમય
એ 6 મિનિટનો હોય છે. પ્રશ્ન નંબર 24. વાસ્તવિક લર્નિંગ કોને કહી શકાય? તો વાસ્તવિક લર્નિંગ એટલે વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ લાવવો. પ્રશ્ન નંબર 25. ગ્લેઝરનું શિક્ષણ મોડેલ કયા પ્રકારનું ગણાય છે? તો ગ્લેઝરનું શિક્ષણ મોડેલ એ બુનિયાદી શિક્ષણ મોડેલ ગણાય છે. પ્રશ્ન નંબર 26. મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. આ પ્રારંભિક વિચાર કોણે રજૂ કર્યો છે? તો મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. આ વિચાર એરિસ્ટોટલે રજૂ કરેલો છે. પ્રશ્ન નંબર 27. બ્લૂમની ટેક્સોનોમીમાં સંશ્લેષણ એટલે શું? તો બ્લૂમની ટેક્સોનોમી અનુસાર સંશ્લેષણ એટલે વિવિધ ભાગોને જોડીને નવીન રચના કરવી. પ્રશ્ન નંબર 28. વિસ્મૃતિનો દમનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો દમનનો સિદ્ધાંત એ સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 29. હોવર્ડ ગાર્ડનરના મતે અવકાશીય બુદ્ધિ કોનામાં વધુ જોવા મળે છે? તો હોવર્ડ ગાર્ડનરના મતે અવકાશીય બુદ્ધિ આર્કિટેક્ટ અને શિલ્પકારોમાં વધુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 30. કેસ સ્ટડી પદ્ધતિને શિક્ષણમાં સૌપ્રથમ કોણે પ્રચલિત કરી? તો કેસ સ્ટડી પદ્ધતિ છે તેને શિક્ષણમાં સૌપ્રથમ પ્રચલિત કરનાર ફ્રેડરિક લીપ્લે હતા. પ્રશ્ન નંબર 31. શિક્ષકની વ્યાવસાયિક નૈતિકતામાં સૌથી અગત્યનું તત્વ કયું છે? જવાબ છે શિક્ષકની વ્યાવસાયિક નૈતિકતામાં સૌથી અગત્યનું તત્વ તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે નિષ્પક્ષતા રાખવાનું છે. પ્રશ્ન નંબર 32. પ્રોજેક્શન નામની બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ શું કરે છે? તો પ્રોજેક્શન નામની બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની ખામી કે અસફળતાનો દોષ બીજા પર ઢોળે છે. પ્રશ્ન નંબર 33. હોથોર્ન ઇફેક્ટનો અર્થ શું થાય છે? તો જવાબ છે હોથોર્ન ઇફેક્ટનો અર્થ થાય છે જ્યારે કોઈ નિરીક્ષણ કરતું હોય ત્યારે વર્તનમાં સુધારો થવો. પ્રશ્ન નંબર 34. પરિપક્વતા એ કયા પ્રકારની પ્રક્રિયા ગણાય છે? જવાબ છે પરિપક્વતા એ જૈવિક અને સ્વાભાવિક પ્રકારની પ્રક્રિયા ગણાય છે. પ્રશ્ન નંબર 35. ક્રિયાત્મક સંશોધનમાં પૂર્વધારણાને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? તો ક્રિયાત્મક સંશોધનને પૂર્વધારણાને મનોવિજ્ઞાનની ભાષામાં ક્રિયાત્મક ઉત્કલ્પના કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 36. વિભાગ 2 તાર્કિક અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 36. શ્રેણી પૂર્ણ કરો. 5, 25, 7, 49, 9. ખૂટતો અંક કયો છે? જવાબ છે ઓપ્શન બી 81. પ્રશ્ન નંબર 37. જો એ ઇક્વલ 1 હોય અને એસ બરાબર 9 હોય તો બેડનો કોડ શું થશે? તો બેડનો કોડ થશે ઓપ્શન બી 11. પ્રશ્ન નંબર 38. જો 1 જાન્યુઆરી 2026ના રોજ ગુરુવાર હોય તો 31મી ડિસેમ્બર 2026ના રોજ કયો વાર હશે? જવાબ છે જો 1 જાન્યુઆરી 2026ના રોજ ગુરુવાર હોય તો 31 ડિસેમ્બર 2026ના રોજ ગુરુવાર હશે. પ્રશ્ન નંબર 39. જો સ્કાયને RJX લખવામાં આવતું હોય તો તે જ કોડની અંદર સનને શું લખાય? તો જવાબ છે ઓપ્શન એ RTM લખાય. પ્રશ્ન નંબર 40. ઘડિયાળમાં 9 વાગ્યા છે. જો કલાકનો કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે? જવાબ છે ઓપ્શન બી ઉત્તર દિશામાં હશે. પ્રશ્ન નંબર 41. 1 થી 50 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 3 અને 4 બંને વડે નિઃશેષ ભાગી શકાય? જવાબ છે 1 થી 50ની વચ્ચે 4 સંખ્યાઓ છે જે 3 અને 4 બંને વડે નિઃશેષ ભાગી શકાય. પ્રશ્ન નંબર 42. શ્રેણીમાં ખૂટતો અક્ષર શોધો. AEIMQ ત્યાર પછી કયો અક્ષર આવશે? જવાબ છે ઓપ્શન યુ. પ્રશ્ન નંબર 43. નીચેનામાંથી જુદું પડતું નામ શોધો. તો અહીં ઓપ્શનોને વિકલ્પોને જોતા જે પ્લેટો, એરિસ્ટોટલ અને સોક્રેટિસ આ બધા મનોવૈજ્ઞાનિક શાસ્ત્રીઓ છે. જ્યારે જે અલગ પડતું હોય તે છે ન્યૂટન, જે એક વૈજ્ઞાનિક હતા. પ્રશ્ન નંબર 44. જો પેનને પેપર કહેવામાં આવે, પેપરને ઇંક કહેવામાં આવે અને ઇંકને બ્લડ કહેવામાં આવે તો આપણે શેનાથી લખીએ છીએ? જવાબ છે ઓપ્શન ડી બ્લડથી લખીએ છીએ. પ્રશ્ન નંબર 45. સંબંધ શોધો. 4:17 થાય તો 7 કેટલા થશે? જવાબ છે ઓપ્શન બી 50. પ્રશ્ન નંબર 46. પુસ્તક એટલે ગ્રંથ તો કર્મચારી એટલે શું? જવાબ છે ઓપ્શન સી ઓફિસ અથવા તો સંસ્થા. પ્રશ્ન નંબર 47. સાંજે 6 વાગ્યે મિનિટ અને કલાકના કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? જવાબ છે ઓપ્શન બી 180 ડિગ્રીનો ખૂણો બને છે. પ્રશ્ન નંબર 48. શ્રેણી પૂર્ણ કરો. 121, 100, 81,
64. ત્યારબાદ શું આવશે? જવાબ છે તો ઓપ્શન બી 49 આવશે. પ્રશ્ન નંબર 49. એ છે એ બીના પિતા છે, પણ બી છે તે તેનો પુત્ર નથી, તો બી અને એ વચ્ચેનો સંબંધ શું છે? જવાબ છે ઓપ્શન સી, તે તેની પુત્રી હશે. પ્રશ્ન નંબર 50. શ્રેણી પૂરણ કરો. 5, 10, 20, 40. ત્યાર પછી શું આવશે? જવાબ છે ઓપ્શન બી 80 આવશે. વિભાગ 3 ગુજરાતી વ્યાકરણ. પ્રશ્ન નંબર 51. નિષ્કપટ શબ્દની સાચી સંધિ કઈ છે? જવાબ છે ઓપ્શન એ, નિહ પ્લસ કપટ એટલે નિષ્કપટ. પ્રશ્ન નંબર 52. રજની શબ્દનો સમાનાર્થી નીચેનામાંથી કયો નથી? જવાબ છે યામિની, વિભાવરી અને ક્ષપા એ રજની શબ્દના સમાનાર્થી શબ્દો છે. ઓપ્શન ડી સવિતા એ તેનો સમાનાર્થી શબ્દ નથી. પ્રશ્ન નંબર 53. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા હોવાનું માન કોને મળેલું છે? તો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા હોવાનું માન કરણ ઘેલોને મળેલું છે. પ્રશ્ન નંબર 54. દશાનન એ કયા પ્રકારનો સમાસ છે? તો દશાનન એ બહુવ્રીહી પ્રકારનો સમાસ છે. પ્રશ્ન નંબર 55. ગાલીચા શબ્દ ગુજરાતી ભાષામાં કઈ વિદેશી ભાષામાંથી આવેલો છે? જવાબ છે ઓપ્શન બી, ફારસી ભાષામાંથી આવેલો છે. પ્રશ્ન નંબર 56. કિરીટ શબ્દનો સાચો અર્થ શું થાય છે? જવાબ છે ઓપ્શન બી, મુગટ. પ્રશ્ન નંબર 57. અલંકાર ઓળખાવો. વદન સુધાકરને નિરખીને મોહ્યા. જવાબ આવશે ઓપ્શન સી, રૂપક અલંકાર. પ્રશ્ન નંબર 58. શ્રવણ શબ્દની સાચી સંધિ નીચેનામાંથી કઈ છે? જવાબ છે ઓપ્શન એ, શ્રો પ્લસ અન, શ્રવણ. પ્રશ્ન નંબર 59. હરિગીત છંદમાં કુલ કેટલી માત્રાઓ હોય છે? જવાબ છે ઓપ્શન સી, 28 માત્રાઓ હોય છે હરિગીત છંદની અંદર. પ્રશ્ન નંબર 60. મંદ્ર શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો મંદ્ર શબ્દનો વિરોધાર્થી શબ્દ થશે તીવ્ર. પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી પ્રેરક વાક્ય કયું છે? જવાબ છે ઓપ્શન બી, માતા બાળકને દૂધ પીવડાવે છે. પ્રશ્ન નંબર 62. કસુંબીનો રંગ અને શિવાજીનું હાલરડું કોની અમર રચનાઓ છે? જવાબ છે કસુંબીનો રંગ અને શિવાજીનું હાલરડું એ ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિઓ છે. પ્રશ્ન નંબર 63. શબ્દ સમૂહ માટે એક શબ્દ, જૂના કાગળનું લખાણ કે અવશેષોનો અભ્યાસ. જવાબ છે ઓપ્શન બી, પુરાતત્વના નામે ઓળખાય. પ્રશ્ન નંબર 64. સ્ત્રી સંબંધિત ત્વદિત પ્રત્યય ધરાવતો શબ્દ કયો છે? જવાબ છે ઓપ્શન એ, ગોપાણી. પ્રશ્ન નંબર 65. ક્ષમા શબ્દની સાચી ધ્વનિ શ્રેણી જણાવો. તો જવાબ છે ક્ષમા શબ્દની સાચી ધ્વનિ શ્રેણી છે ક પ્લસ શ પ્લસ અ પ્લસ મ પ્લસ આ એટલે ક્ષમા. પ્રશ્ન નંબર 66. વિભાગ 4 ઇંગ્લિશ ગ્રામર. પ્રશ્ન નંબર 66. વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ ઇન્ડેક્સ? ઇન્ડેક્સનું બહુવચન થશે ઇન્ડાઇસિસ, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 67. ધીસ ઇઝ ખાલી જગ્યા યુનિક ઓપોર્ચ્યુનિટી. જવાબ આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 68. ચૂઝ ધ ઓપોઝિટ ઓફ બેરન. બેરનનું ઓપોઝિટ થશે ફર્ટાઇલ, ઓપ્શન બી. પ્રશ્ન નંબર 69. આઈ ખાલી જગ્યા ધ તાજમહલ ટ્વાઇસ. જવાબ આવશે આઈ હેવ સીન ધ તાજમહલ ટ્વાઇસ, ઓપ્શન બી, હેવ સીન. પ્રશ્ન નંબર 70. બીવેર ખાલી જગ્યા ધ ડોગ. જવાબ આવશે ઓફ, બીવેર ઓફ ધ ડોગ. પ્રશ્ન નંબર 71. અ ગ્રુપ ઓફ ફિશ ઇઝ કોલ્ડ. જવાબ આવશે ઓપ્શન સી, સ્કૂલ અથવા તો શોલ. પ્રશ્ન નંબર 72. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. જવાબ આવશે ઓપ્શન બી, એકોમોડેશન. પ્રશ્ન નંબર 73. નાઇધર ધ ટીચર્સ નોર ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા પ્રેઝન્ટ. જવાબ આવશે ઓપ્શન બી, આર. પ્રશ્ન નંબર 74. વોટ ઇઝ ધ પાસ્ટ પાર્ટિકલ ઓફ ફરગીવ? તો ફરગીવનું પાસ્ટ પાર્ટિકલ થશે ઓપ્શન સી, ફરગીવન. પ્રશ્ન નંબર 75. અ પર્સન હુ હેટ્સ મેનકાઇન્ડ ઇઝ કોલ્ડ. જવાબ આવશે ઓપ્શન બી, મિસેન્થ્રોપ. પ્રશ્ન નંબર 76. વોટ ઇઝ ધ ફેમિની ઓફ ફોક્સ? તો ફોક્સનું ફેમિની થશે ઓપ્શન બી, વિક્સન. પ્રશ્ન નંબર 77. હી ઇઝ સુપિરિયર ખાલી જગ્યા મી. જવાબ આવશે ઓપ્શન બી, ટુ. હી ઇઝ સુપિરિયર ટુ મી. પ્રશ્ન નંબર 78. ગીવ અ સિનોમિન ઓફ એબ્યુન્ડન્ટ. એબ્યુન્ડન્ટનું સિનોમિન થશે ઓપ્શન બી, પ્લેન્ટીફુલ. પ્રશ્ન નંબર 79. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ઝન કરવાનું છે. હી સેડ બ્રેવો, યુ ડીડ વેલ. તો આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં નેરેશન થશે. હી એપ્લોડેડ હિમ સેઇંગ ધેટ હી હેડ ડન વેલ.
પ્રશ્ન નંબર 80 વેઇટ હિયર ખાલી જગ્યા આઈ કમ બેક. જવાબ આવશે ઓપ્શન બી અન્ટિલ આઈ કમ બેક. પ્રશ્ન નંબર 81 અને વિભાગ 5 સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. પ્રશ્ન નંબર 81 વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 82 ભારતના બંધારણમાં મૂળ અધિકારો કયા ભાગમાં વર્ણવેલા છે? તો જવાબ છે ભારતના બંધારણમાં મૂળ અધિકારો ભાગ 3માં વર્ણવવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 83 લુઝોંગ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો લુઝોંગ એ સિક્કિમનો મુખ્ય તહેવાર છે. પ્રશ્ન નંબર 84 માનવ શરીરમાં પિનાઇલ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? જવાબ છે માનવ શરીરની અંદર પિનાઇલ ગ્રંથિ એ મગજમાં આવેલી હોય છે. પ્રશ્ન નંબર 85 કમ્પ્યુટર સુરક્ષામાં HTTPમાં એસનો અર્થ શું થાય છે? તો જવાબ છે કમ્પ્યુટર સુરક્ષામાં જે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એની અંદર એસનો અર્થ છે સિક્યોર થાય છે. ઓપ્શન સી. પ્રશ્ન નંબર 86 ગુજરાતનો પ્રસિદ્ધ કાળા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ગુજરાતનો પ્રસિદ્ધ કાળા ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન નંબર 87 વર્ષ 2026માં ભારતનું કયું સ્પેસ મિશન વિશ્વભરમાં ચર્ચામાં છે? જવાબ છે વર્ષ 2026માં ભારતનું ગગનયાન મિશન વિશ્વભરમાં ચર્ચામાં છે. પ્રશ્ન નંબર 88 ભારતનું કયું રાજ્ય તેને ભૌગોલિક સ્થાનને કારણે મોલાસીસ બેસિન કહેવાય છે? તો ભારતનું જે મિઝોરમ છે તે ભૌગોલિક સ્થાનને કારણે મોલાસીસ બેસિન તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 89 સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ વિખ્યાત સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ છે સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. આ સૂત્ર લોકમાન્ય તિલકે આપેલું છે. પ્રશ્ન નંબર 90 ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં આવેલો છે. પ્રશ્ન નંબર 91 વર્લ્ડ રેડ ક્રોસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ છે વર્લ્ડ રેડ ક્રોસ ડેની ઉજવણી 8 મેના રોજ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 92 પૃથ્વીની કઈ ગતિને કારણે પૃથ્વી પર ઋતુઓમાં પરિવર્તન આવે છે? તો પૃથ્વીની જે પરિક્રમણની ગતિને કારણે પૃથ્વી પર ઋતુઓમાં પરિવર્તન જોવા મળે છે. પ્રશ્ન નંબર 93 રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહાન અનુભવ કોણ હતા? તો રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહાનુભવ આચાર્ય વિનોબા ભાવે હતા. પ્રશ્ન નંબર 94 વર્ષ 2026માં રમાનાર ફિફા વર્લ્ડ કપ કયા દેશોમાં યોજાશે? જવાબ છે તે USA, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે. પ્રશ્ન નંબર 95 ભારતમાં પીળી ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંબંધિત છે? તો ભારતમાં પીળી ક્રાંતિ એ તેલીબિયાની સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 96 બાલારામ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બાલારામ અભયારણ્ય ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 97 કયા એસિડને રસાયણોનો રાજા કહે છે? તો જે સલ્ફ્યુરિક એસિડ છે તેને રસાયણોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 98 રેડિયોના શોધક વૈજ્ઞાનિક કોણ હતા? તો રેડિયોના શોધક હતા ગુગ્લિયેલ્મો માર્કોની. પ્રશ્ન નંબર 99 ભારતનો કયો દરિયો કિનારો કોરોમંડલ કોસ્ટ તરીકે ઓળખાય છે? તો ભારતનો જે તમિલનાડુનો પૂર્વ કિનારો છે તે કોરોમંડલ કોસ્ટ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 100 યુનાઇટેડ નેશન્સની સ્થાપના કયા વર્ષે અને કઈ તારીખે થયેલી હતી? યુનાઇટેડ નેશન્સની સ્થાપના 1945માં 24 ઓક્ટોબરના રોજ થયેલી હતી. વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે ને એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવતીકાલે જોઈશું પેપર સેટ નંબર 4. થેન્ક યુ.